ઘણી બધી વખત સિસ્ટમને વખોડવામાં આવતું હોય છે, પણ સિસ્ટમની અંદરના ચેલેન્જીસ પણ જો લોકો સુધી પહોંચે તો મારે એ ફોકસ કરવાનું છે કે એક સિટીઝનનું કોન્ટ્રીબ્યુશન, એક સિટીઝન કચરા નહીં નાખે, એક સિટીઝન રિસાયકલિંગ કરે, એક સિટીઝન આજે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાગળની થેલી લે. કોઈક પ્રોજેક્ટ અમલમાં આવતા ધીરજની પરીક્ષા થઈ જાય છે. કેમ કે પ્રોજેક્ટ એ કરવાનું છે, જલ્દી પતાવવાનું હોય છે ટાઈમલાઇનની અંદર, પણ એટ ધ સેમ ટાઈમ મિનિમાઇઝ ધ ઇન્કન્વીનિયન્સ. તો અમુક એક આમાં બેલેન્સ રાખીને ચાલવું પડે છે. હજારો કરોડનું બજેટ એલોકેટ કરવામાં આવે છે. ગિફ્ટ સિટીનું નામ પડતાની સાથે જ માત્ર ગુજરાત કે ભારત નહીં, જે બહારના દેશો છે એના પણ કાન સરવા થઈ જાય. પણ હજી વોટર લોગિંગ એ બહુ મોટો ઇશ્યુ ગુજરાતના મોટા શહેરોમાં છે. અને હાલ એક બહુ ચેલેન્જિંગ ટાઈમ છે અર્બન ડેવલપમેન્ટ માટે. જ્યારે યુપીઆઈની શરૂઆત કરી આફ્ટર ડિમોનેટાઇઝેશન, ત્યારે ઘણા બધાએ ટીકા કરી કે ના તો ગામડાના માણસને કેવી રીતે ઉપયોગી થાય. 2023ની જે આઈએએસ બેચ છે એમાં 41% મહિલા અધિકારીઓ જોવા મળીને. લેડી ફક્ત આઈએએસ બને એટલે આ એક સિદ્ધિ છે એવું નથી. જે ઇન્ટરવ્યૂઝ હોય છે યુપીએસસીના, એ ઘણા નર્વસ કરી દે એવા હોય છે. ઇન્ટરવ્યૂ મેં 2 વખત ઇન્ટરવ્યૂ એટેન્ડ કરી હતી. ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂ એટેન્ડ કરી હતી તો વધારે ટેકનિકલ ક્વેશ્ચન્સ ને એવા બધા હતા, તો એ ઇન્ટરવ્યૂમાં માર્ક્સ બહુ સારા નહોતા આવ્યા. કેરાલિયન ફૂડ મિસ કરો? કેરલાના ફૂડ તો અમે બનાવીએ છીએ ઘરે, એટલે પણ ડેફિનેટલી અમે મિસ કરીએ. નમસ્કાર, વેલકમ ટુ ધ શિવાની શો. આમ તો તમે મને ઘણી વખત સ્ક્રીન પર જોઈ જ છે, પણ આ સ્ક્રીન કંઈક અલગ છે. આ સ્ક્રીન પર વાત કરવી છે જે તલસ્પર્શી હોય. આ સ્ક્રીન પર મુદ્દાથી લઈને સમાધાન સુધીની વાત કરવી છે. સાચી અને સારી માહિતી આપના સુધી પહોંચાડવી છે. આજે પણ પોડકાસ્ટ એક એવા વ્યક્તિત્વ સાથે કે જે અત્યારે આઈએએસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. આઈએએસ રેમ્યા મોહન સાથે સિસ્ટમની સિસ્ટમની અંદરની રહેલી ચેલેન્જીસ વિશે આજનો પોડકાસ્ટ. વેલકમ મેમ. થેન્ક યુ મેમ, સૌથી પહેલાં તો તમારી જે એક જર્ની રહી છે આઈએએસ તરીકેની, અને તમારા ઘણા બધા એવા કામો છે કે જે ગુજરાતે જોયા છે, ખાસ કરીને કોવિડની કામગીરી, જેના માટે તમને પુરસ્કાર પણ મળ્યો છે. કેવી રીતે તમારી અત્યાર સુધીની સફરને જુઓ છો અને શું કહેશો અમારા કોન્સેપ્ટ વિશે, ગુજરાત વિશે? હું ઓરિજિનલી કેરલાથી બિલોંગ કરું છું અને 2007 બેચના આઈએએસ ઓફિસર છું. અને 2007 2 વર્ષ અમારી તાલીમ થાય છે. એ પછી હું ગુજરાતમાં જ અત્યાર સુધી કામ કરું છું. તો અલગ અલગ રોલ્સમાં અસિસ્ટન્ટ કલેક્ટરથી માંડીને ડીડીઓ, 4 જિલ્લાના કલેક્ટરશીપને એ બધું કરીને પછી હું આરોગ્ય વિભાગમાં કામ કરી હતી થર્ડ વેવ ઓફ કોવિડમાં. અને મેઇન જે કોવિડનું પોર્શન હતું, રાજકોટ કલેક્ટર તરીકે કામ કર્યું હતું. અને એ પછી રિસેન્ટલી હું અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં આપે જે પોસ્ટ પર આપે ઓલરેડી વાત કરી છે એમાં અત્યારે કાર્યરત છું. એટલે ગુજરાત મારી કર્મભૂમિ છે અને સાઉથ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ એ બધા વિસ્તારોથી બહુ ડીપમાં મને ફેમિલિયારિટી પણ છે અને એટેચમેન્ટ પણ છે. એટલે ઓવરઓલ ગુજરાતનું આખું ગામડા લેવલ સુધી શહેરોમાં કેવી રીતના પ્રશ્નો થાય છે, કેવી રીતના સ્ટ્રેન્થ્સ છે. દાખલા તરીકે કચ્છની આપણે વાત કરીએ તો કચ્છમાં બહુ રેસિલિયન્સ છે. જે કંઈ કટોકટી હોય, જે કંઈ ક્રાઇસિસ હોય, એમાંથી પગભર થઈને બહાર નીકળવાની એક ક્ષમતા જે જનતામાં છે. તો આવા અલગ અલગ ક્ષેત્રોના અલગ અલગ તાસીર છે. એ બધી વસ્તુઓથી પણ અમે અમારા સર્વિસના જર્નીમાં અમે બધું પેલું જોઈને અને સમજીને આગળ વધીએ છીએ. અને હાલ એક બહુ ચેલેન્જિંગ ટાઈમ છે અર્બન ડેવલપમેન્ટ માટે, કેમ કે ગુજરાતમાં હવે ટૂંક સમયમાં ઓલમોસ્ટ 55% જે વસ્તી છે આખા ગુજરાતના એ શહેરોમાં વસશે. તો એમાં એની જ સરખામણીમાં આપણા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બાકી બધી ફેસિલિટીઝ છે, યુટિલિટીઝ છે, ટ્રાફિક મેનેજમેન્ટ છે, એને આખી સંકલિત રીતે, ઇન્ટિગ્રેટેડ રીતે આપણે પોલ્યુશનનું પણ ધ્યાન રાખવાનું છે, પ્લાસ્ટિક ફ્રીનું ધ્યાન રાખવાનું છે. એ કેવી રીતે જનતાને અને બધા સ્ટેક હોલ્ડર્સને સાથે રાખીને આગળ ચાલીએ, એ એક મોટી ચેલેન્જ અત્યારે અર્બન ડેવલપમેન્ટ સામે છે ઇન્ડિયામાં અને ખાસ ગુજરાતમાં.
મેમ, ગુજરાતમાં તમે એટલી બધી કામગીરી કરી છે કે જેમાં નેશન હેલ્થ મિશનના ડાયરેક્ટર તરીકે તમને કોવિડ સમયે એક એવોર્ડ પણ એનાયત થયો છે. સ્માર્ટ સિટીનો આઈડિયા જ્યારે નવો હતો એ સમયે તમે નવસારીમાં સ્માર્ટ ડિસ્ટ્રિક્ટ એ અભિયાન ચલાવ્યું હતું, જેમાં એક ટેકનોસેવી અધિકારી તરીકે પણ તમને ઘણું સન્માન મળ્યું છે, ઘણું માન મળ્યું છે. તો એ જર્ની વિશે પણ વાત કરો, કારણ કે અત્યારે બધી જ જગ્યાએ ડિજિટાઇઝેશનની વાત થઈ રહી છે. તો એ સમય કે જ્યારે આજથી 10 વર્ષ પહેલાંના જે ટેબુઝ હતા, જે વાતો હતી, એને કેવી રીતે તમે ફેસ કરી છે? એટલે આ બધી જર્નીઝ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે, કેમ કે જે તે સમયે જે તે જમાનામાં જે અધિકારી ત્યાં બેઠા હોય અને એમના કોન્ટ્રીબ્યુશનથી પછી આગળ આપણે 1-2 પગલાં રાખતા હોઈએ છીએ. અમારા કરતાં બહુ સિનિયર 1960s 70sના બેચીસના જે અધિકારીઓ સિનિયર્સ જોડે અમે વાત કરીએ તો એ જમાનાની વાત કરે છે કે જ્યારે એક કમ્પ્યુટર એ લોકો એક રૂમમાં ગોઠવેલા હતા સચિવાલયમાં, અને આ કમ્પ્યુટર એટલું પ્રેશિયસ હતું કે એને આખી એસી રૂમમાં વ્યવસ્થિત સાચવીને રાખ્યા હતા. હવે તો આપણે એક ટેબલમાં કમ્પ્યુટર થઈ ગયા, બધાના હાથમાં મોબાઈલ થઈ ગયા છે. અને હવે આ રીતના પ્રોજેક્ટ મોનિટરિંગ સિસ્ટમ્સ અત્યારે આપણે અમલ કરી રહ્યા છીએ, જેમાં જીપીએસ જીઓ ટેગિંગ છે અને પ્રોજેક્ટ સાઇટ પર જઈને સાઇટ એન્જિનિયર લાઈવ ફોટોગ્રાફ્સ રિયલ ટાઈમ અપલોડ કરી શકે, ને એ રીતનું પણ મોનિટરિંગ સિસ્ટમ્સ અત્યારે ચાલે છે. સો વી હેવ રિયલી પ્રોગ્રેસ્ડ, પણ છતાં એક અત્યારનું મેજર ચેલેન્જ હું જે જોઉં છું કે અલગ અલગ સિસ્ટમ્સમાં અલગ અલગ ટેકનોલોજીસને બેઝ પર બહુ બધા સોફ્ટવેર્સ ને બહુ બધું છે, પણ એ બધાની એક હોરિઝોન્ટલ ઇન્ટિગ્રેશન જે થવું જોઈએ, એ બધા મોટાભાગના ઓલ ડિપાર્ટમેન્ટ્સ અને ઓર્ગેનાઇઝેશન્સમાં પણ આ એક લાર્જ ઓર્ગેનાઇઝેશન્સમાં એક ચેલેન્જ છે. એ હેલ્થમાં પણ એવું હતું અને અહીંયા પણ એના માટે અમે થોડું ટ્રાય કરીએ છીએ, કેમ કે લાસ્ટ માઇલમાં જે આપણા એન્જિનિયર હોય કે ઓપરેટર હોય કે જે પર્સન હોય, એમને બહુ સિમ્પલ સ્વરૂપે આ કામ કરી શકે વિદાઉટ મલ્ટિપલ ડેટા એન્ટ્રી, મલ્ટિપલ એફર્ટ્સ. તો પછી આપણી રિપોર્ટિંગ અને વેરીફાયેબલ ડેટા હોવી જોઈએ. કોઈ પણ બેસીને ગમે તે ડેટા નાખે ને એના આધારે આપણે અહીંયા એનાલિસિસ કરીને ડિસિઝન્સ લઈએ, એ પછી આપણે ખોટા પડીએ. એ કરતાં રિયલ ટાઈમ એન્ડ વેરીફાયેબલ ડેટા કેવી રીતે લાવે, આ અત્યારનું એક લાસ્ટ માઇલ ચેલેન્જ મને દેખાય છે. મેમ, તમે ડીડીઓ તરીકે પણ કામગીરી કરી છે. આપણે ટેકનોલોજીની વાત કરી રહ્યા છીએ, તો શું ગામડામાં પણ એટલા ટેકનોસેવી લોકો બન્યા છે? કારણ કે અત્યારે એવું છે કે કદાચ ભણેલા ગણેલા લોકો પણ હજી પણ ટેકનોલોજીના ઉપયોગ તરફ એટલા વળ્યા નથી. તમે આજથી જો એક દશકા પહેલાંની વાત કરતા હોવ અને હવેનો સિનારીઓ, એમાં કેટલો બદલાવ તમે જોઈ રહ્યા છો? બહુ બદલાવ છે, કેમ કે લોકોને જે વસ્તુ એમને ઉપયોગી લાગે, કે એમના એફર્ટ્સ, એમના હેસલ્સ આપણે ઓછા કરવા માટે ટેકનોલોજી યુઝ કરીએ તો લોકો ધીમે ધીમે અપનાવશે. ખાસ કરીને જે નવી પેઢી છે, હવે અત્યારે ઇવન મોબાઈલ્સ ને સોફ્ટવેર્સ મલ્ટીલિંગ્વલ થઈ ગયા છે. અત્યારે અમે વોટ્સઅપમાં ગુજરાતીમાં ટાઈપ કરીએ છીએ. હું મલયાલમ બોલું છું તો મારે મલયાલમમાં પણ હું વિધિન સેકન્ડ્સ લેંગ્વેજ ચેન્જ કરીને ઇંગ્લિશમાં ટાઈપ કરીને મલયાલમ આવી જાય. તો આવા ઇવન ભારત સરકાર ને ઓલ ગવર્મેન્ટ્સ પણ આવા પ્લેટફોર્મ્સ, દાખલા તરીકે ભાષીની એપ, હવે એ રીતનું કરી રહ્યા છે કે મલ્ટિપલ કન્ટ્રીઝથી ટુરિસ્ટ લોકેશન પર આવે, ભાષીની એપથી જે ગાઈડ્સને ભાષા ના ખબર હોય, પણ એ ભાષીની એપથી દે આર એબલ ટુ ગાઈડ ધ ટુરિસ્ટ. એટલે વી આર મૂવિંગ ઇન દેટ કાઇન્ડ ઓફ સોર્ટ ઓફ ગ્લોબલ સિચ્યુએશન. એનું કેટલું પ્રમાણ છે? એની કોઈ સ્ટેટિસ્ટિક કે કોઈ આંકડો? ને એ બધી શરૂઆત કરી છે અને ધીમે ધીમે એક સાઇટમાં યુઝ વધતા, કેમ કે ટેકનોલોજી અને આ બધી વસ્તુઓ એક એ રીતનું એક પ્લેટફોર્મ છે જેમાં ધીમે ધીમે જ એનું યુઝ થાય. ફોર એક્ઝામ્પલ, જ્યારે યુપીઆઈની શરૂઆત કરી આફ્ટર ડિમોનેટાઇઝેશન, ત્યારે ઘણા બધાએ ટીકા કરી કે ના તો ગામડાના માણસને કેવી રીતે ઉપયોગી થાય, આપણે એને કેશ વગેરે અટવાઈ જાય ને આપણે આ બધું નહીં કરવું જોઈએ, એન્ડ ટેકનોલોજી ઇઝ ઓનલી ફોર ધ રિચ, એ રીતનું એક માહોલ હતું. પણ હવે અમુક જગ્યા જાય ને તમે રિક્ષાવાળાને કે કોઈકને કેશ આપવા ટ્રાય કરે તો ના પાડે, કેમ કે એમનું QR કોડથી જ એમને લેવાનો છે. સો એડપ્ટેશન ઇઝ ધેર, કે લોકો સ્વીકારી રહ્યા છે અને ટેકનોલોજી સાથે આગળ પણ વધવા માંગે છે. કોઈ મેમ એવી કેસ સ્ટડી કે જેમાં તમે ખરેખર એક ડિજિટાઇઝેશનનો એવો કોઈક ઉદાહરણ જોયું હોય કે જે પબ્લિકને પણ સ્પર્શતું હોય? મારા જે કોલિગ્સના મદદથી મેં વલસાડમાં એક પ્રયોગ કર્યું હતું, એક આંબર કરીને. એમાં બસ જે આપણે રેવન્યુ કોર્ટમાં એઝ એ કલેક્ટર જે કેસો ચલાવીએ છીએ, એમાં આપણે તારીખ આપતા હોય, પછી લોકોની સુનાવણી થતી હોય, પછી ફરી તારીખ આપે, કેસ
પછી આપણે ડિસિશનમાં લઈએ, એ બધામાં મને બહુ એક થોડું પબ્લિક માટે એક અંધારપટ જેવું હતું કે ખરેખર ત્યાં શું ચાલે છે કોઈને ખબર ના પડે. તો ત્યારે આટલા બધા ઓનલાઈન સિસ્ટમ્સ નહોતા, પણ અમે એક સિસ્ટમ શરૂ કરી કે બધાને SMS, કેમ કે ત્યારે ઇવન નાના ગામડાઓમાં, ઇવન ટ્રાઇબલ એરિયાઝમાં લોકો પાસે મોબાઈલ, જે નાના મોબાઈલ હતા, એટલે SMS લોકો વાંચતા હતા. પેલી સબસિડી આવે, બેંકમાં પૈસા આવે, જનધન યોજનાના પછી એ બધું લોકો બહુ સારી રીતે યુઝ કરતા થયા હતા. તો આ જે SMSથી એમને તારીખનું સમય અને તારીખ મળે, કદાચ કંઈક પોસ્ટમોર્ટમ થાય તો એ પણ એમને જાય, અને એ કોલ જાય, એમના વકીલને પણ જાય. અને એમને જે કેસ, અમારી એક સિસ્ટમ હતી કે ઓપન કોર્ટમાં જ ડિક્લેરેશન કરે કે એમને જે પોઝિશન છે, એટલે પાછળથી કોઈ એમને ગેરમાર્ગે ના દોરી શકે. એટલે આ ટ્રાન્સપરન્સી આપણે સિસ્ટમમાં લાવવા માટે ટેકનોલોજી બહુ, અને સિમ્પલ SMS છે, એમાં કંઈ બહુ હેવી હાઈફાઈ કશું નહોતું, પણ એનાથી આ એક પારદર્શકતા, એક ટ્રાન્સપરન્સી સિસ્ટમમાં આવી ગયા, જેને લોકોએ બહુ સારી રીતે એપ્રિશિએટ કર્યું હતું. કેમ કે એમને કોઈના પાછળ ફરવાનું નથી, કોઈ ટેબલ ટુ ટેબલ કોઈક અધિકારીને, કર્મચારીને પૂછવાનું નથી, એમના મોબાઈલ પર આવી જતા હતા, અને કલેક્ટર જાતે ઇન ધ કોર્ટ ઓપન ડિસિઝન આપતા હતા, પેલું બંધ કરીને પછી બીજું કોઈ એમને ગેરમાર્ગે નહોતા દોરી. એટલે આવી નાની કડીઓ જેનાથી આપણી જે કામગીરી છે એક પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર તરીકે આપણે રાખીએ પબ્લિક સામે, તો એમાં મને લાગે છે ખૂબ ટેકનોલોજી ઉપયોગી થઈ શકે. બિલકુલ મેમ, તમે પોતે મેનેજમેન્ટ સ્ટુડન્ટ રહ્યા છો, કોર્પોરેટ જોબ પણ કરી છે. વોટ ઇન્સ્પાયર્ડ યુ કે મારે હવે બસ પબ્લિક માટે કંઈક કામ કરવું છે? નહીં, એ તો સેલ્ફ સેટિસ્ફેક્શનની જ વાત છે, કેમ કે કોર્પોરેટ સેક્ટરમાં ઇટ ડિપેન્ડ્સ, એક પર્સનાલિટી અલગ છે. અમુક લોકોને ત્યાં વધારે ગમે, એમને એ કલ્ચર ગમે, પણ મને નહોતું ગમ્યું, એટલે હું અધર ઓપ્શન્સ માટે વિચાર કરતા હતા. અને નાનપણથી જ એક મારા મધરની એક ઈચ્છા હતી, મારી નથી, કે દેટ સિવિલ સર્વિસમાં ડોટરને જવા દેવાનું છે. તો પછી આ એક ઓપોર્ચ્યુનિટી લઈને પછી નોકરી છોડીને પછી મેં તૈયારી કરી. એન્ડ આફ્ટર દેટ આઈ એમ વેરી હેપી અબાઉટ એ ડિસિઝન જે મેં જે તે વખતે લીધું. એ બહુ અત્યાર સુધી મને બહુ સેટિસ્ફેક્શન છે. બિલકુલ મેમ, તમારા વિશે જેટલું પણ વાંચ્યું છે, જેટલું પણ મને ખબર પડી છે, તો તમારી મેનેજરિયલ સ્કિલ વિશે મને ઘણા બધા રિવ્યૂઝ મળ્યા. સાથે સ્ટાફ સાથે ખૂબ જ નરમાશથી કામ લેવાનું, એ પણ તમારી એક ક્વોલિટી અધિકારી તરીકે રહી છે. કારણ કે કદાચ કોઈ અધિકારી વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં એની કડકાઈ વિશે આપણે સાંભળતા હોઈએ છીએ, પણ તમે ખૂબ જ સૌમ્ય રીતે અને ખૂબ જ સરળતાથી તમારા કોલિગ્સ સાથે કામ લઈ શકો છો. એ શું આ મેનેજમેન્ટ સ્ટડી કે તમારા વ્યક્તિત્વનો કોઈ એક ભાગ? ના, એમાં કોઈ મને નથી લાગતું કે એમાં મેં ક્યારેય કોઈક કોન્શિયસલી વિચારીને કંઈ નથી કર્યું, અને કંઈક સ્ટડીઝમાં પણ કંઈક એમ વાંચીને, ચોપડી વાંચીને કે એવું કંઈ નથી. પણ અમુક ઇન્સ્પિરેશનલ મારા જે સિનિયર્સ હતા, મારા જે પ્રોબેશનમાં હતા, જે કલેક્ટર હતા, અને અમુક લોકોને જોઈને મેં શીખ્યા છે. અને મારા ફાધર કાર્ડિયક સર્જન હતા, ડૉક્ટર હતા, અને ખરેખર એ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં કામ કરતા હતા. તો ફાધરને જોઈને પણ મેં ઘણું શીખ્યું છે કે કેવી રીતે લોકોને ઇન્ફોર્મેશન આપીને આપણે ઓપન રહેવું જોઈએ, આપણે કેવી રીતે સપોર્ટ કરવું જોઈએ, અને કેવી રીતે બિહેવ કરવું જોઈએ. અને એ બધું કદાચ એ બધું સિંચન થતાં એક અનકોન્શિયસલી એ આવી ગયેલું હશે. એમાં મેં કંઈ કોન્શિયસલી ક્યારેય કંઈ વિચારીને સમજીને નહીં કર્યું. બિલકુલ, એટલે હવે આ જે નેક્સ્ટ જનરેશન છે એની માટે પણ થોડું ઇન્સ્પિરેશનલ હું કંઈક કન્ટેન્ટ મેળવી શકું તમારી પાસેથી, એવો મારો પ્રયત્ન છે. એટલે વધારે તમારા વિશે જાણવું છે કે તમારી આખી જર્ની દરમિયાન જો તમે કોઈક એવા રૂલ્સ બનાવ્યા હોય કે હું મારી સર્વિસ દરમિયાન આટલી વસ્તુ કરીશ, જેને આપણે ડૂઝ એન્ડ ડોન્ટ્સમાં વર્ગીકૃત કરતા હોઈએ છીએ, તો એવી કોઈ વાત જેનાથી જે ભાવિ અધિકારીઓ છે એ લોકોને પણ કંઈક ક્લેરિટી મળે? આઈ થિંક આપણે ઓપનલી, સિન્સિયરલી અને બસ સિમ્પલ, તો સ્વામી વિવેકાનંદજી એક વખત કીધું હતું કે જસ્ટ ડુ ગુડ એન્ડ બી ગુડ. બહુ સિમ્પલ છે. આની અંદર બધું આવી જાય છે. આ રીતનું તમે તમારી કરિયરમાં, તમારી લાઈફમાં જેટલું, અમુક વખત અમે પણ હ્યુમન્સ છીએ તો ગલતીઓ થાય, અમુક વખત લોકોને ઈગો નડે, આ તે બધું થાય. એક માણસ તરીકે અમારામાં પણ ખામીઓ છે અને ક્ષમતાઓ પણ છે. એટલે એમાં જસ્ટ આ એક પ્રિન્સિપલ ઉપર આપણે કામ કરવા ટ્રાય કરીએ
જસ્ટ ડુ ગુડ એન્ડ બી ગુડ. તો તમારા એક એક એક્શન આપણે એના ઉપર આપણે જજ કરીએ બેસ્ડ ઓન ધી સિમ્પલ મંત્ર, તો મને લાગે છે કે અમારા મોર્નિંગ ટુ ઇવનિંગ અને લોંગ ટર્મમાં પણ આપણું જે કંઈ કામગીરી આપણે કરતા હોઈએ એક સક્સેસફુલ જ થશે. બિલકુલ, ખૂબ જ પોઝિટિવ અપ્રોચ છે ને કદાચ કોઈક સ્પિરિચ્યુઅલ જે એક બૂસ્ટ હોય એના એ પણ ક્યાંક કારણભૂત હોઈ શકે. હા, નહીં એવું કંઈ નથી, આમ તો આમાં કોઈ રિલિજિયોસિટી કે એવું કંઈ છે નહીં, પણ આ એક હ્યુમન જે પ્રિન્સિપલ છે એમાં બધું આવરી જાય છે, એમાં ઇટ ઇઝ ઓલ એન્કોમ્પસિંગ. બિલકુલ મેમ, હવે નેક્સ્ટ જે સેગમેન્ટ છે એ થોડા પબ્લિક સેન્ટ્રિક વિષયો પર હશે, જેમાં પબ્લિકને સ્પર્શતી એવી વાતો પણ હશે. ઘણી બધી વખત સિસ્ટમને વખોડવામાં આવતું હોય છે, પણ સિસ્ટમની અંદરના ચેલેન્જીસ પણ જો લોકો સુધી પહોંચે અને એ પણ સરળ ભાષામાં એક સિસ્ટમમાં રહેલું જ એક સિવિલ સર્વન્ટ એમને કહે તો એની અસર અલગ થાય. એ પણ એક મારો શોનો એક મોટિવ છે. આપણે સોશિયલ, ઇકોનોમિક અને એન્વાયરમેન્ટના ગોલ સાથે આગળ વધી રહ્યા છીએ, પણ જ્યારે સમાવેશી વિકાસની વાત આવે છે તો શું એક જ ઝટકામાં એ બધા જ ગોલ્સ અચીવ થઈ જશે? જે વાતો થઈ રહી છે એનાથી લોકોને પણ આશા ખૂબ મોટી છે. તો આ ગોલ્સ અત્યારે કયા તબક્કામાં છે? અત્યારે ભારત કેટલું એ ગોલ્સથી દૂર છે? ગુજરાતમાં શું સિનારીઓ જોઈ રહ્યા છો આપ? આપણે ઘણા બધા ઇન્ટરનેશનલ અને નેશનલ સ્તરે ફોર એક્ઝામ્પલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે, આપણે ક્લાઇમેટ એક્શન પ્લાન્સ છે, ઇવન સ્વચ્છ ભારત મિશનના અંડર પ્લાસ્ટિક ફ્રી થવા માટે અલગ અલગ ગોલ્સ બધું મળીને 2047 માટે પણ આપણે અમૃત કાલ સ્વરૂપે વી હેવ ગોટ મેની ગોલ્સ. અને એનું એક ઇવન ગુજરાત જ્યારે 75 યર્સનું થશે 2035માં, ત્યારે પણ વી હેવ ટુ એક મિડ ટર્મ રિવ્યૂ જેવું કરવાનું છે. એટલે બધા ડિપાર્ટમેન્ટનું, અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનું પણ બહુ બધા ગોલ્સ છે. અને અત્યારે બહુ ફાસ્ટ ટ્રેક ને ફાસ્ટ પેસ્ડ આપણે જઈ રહ્યા છે, કેમ કે આપણે જસ્ટ 20 યર્સ અગો જે બજેટની ફાળવણી ને આજની બજેટની ફાળવણી જોવા જાય તો જમીન આસમાનનો ફરક છે. સો બજેટ્સ હેવ ઇન્ક્રીઝડ, આપણી કેપેસિટી પણ વધી રહ્યું છે, લોકોની એક્સપેક્ટેશન્સ પણ વધી રહ્યું છે, આપણે ગ્રોથનું પણ જે રીતનું ગ્રોથ થાય છે ઇન ઇન્ડિયા એન્ડ ઇન ગુજરાત, દેટ ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝિંગ, બહુ હેવીલી વધી રહ્યું છે. એટલે એ પેસ રાખવા માટે ખરેખર આપણે એક સ્ટેક હોલ્ડર એન્ગેજમેન્ટ, દેટ ઇઝ પબ્લિક છે, આપણા બધા સ્ટેક હોલ્ડર્સ છે, એનજીઓસ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, અને નવી પેઢી અને ઇવન શાળાના બાળકો અને બધા ઇકોનોમિક, સોશિયો ઇકોનોમિક ગ્રુપ્સને સાથે રાખીને સરકાર આગળ વધી શકે. એટલે એ સ્ટેક હોલ્ડર એન્ગેજમેન્ટ માટે પણ ખૂબ અત્યારે પ્રયત્નો ચાલી રહ્યા છે વિથ ઓલ સેગમેન્ટ્સ ઓફ સોસાયટી. તો જ આપણે આ જે બધી ગોલ્સ છે આપણે સિદ્ધ કરી શકીએ. અમુક વિષયો છે, દાખલા તરીકે હેલ્થમાં અમુક વિષયો છે, આપણે ખોરાકની વાત કરીએ, ન્યુટ્રિશનની વાત કરીએ, એ બધી બહુ પર્સનલ વસ્તુઓ છે. એટલે આપણે એક સરકાર તરીકે એક ઝટકામાં ઓવરનાઇટ કંઈ નહીં થાય, પણ ધીમે ધીમે પેઢી ટુ પેઢી સમજાવી, એટલે પ્રેગ્નન્ટ માતાની શું ફૂડ હોવું જોઈએ, બાળકને કેવી રીતે મેટર્નલ ઇન્ફન્ટ ડેથ્સ આપણે પ્રિવેન્ટ કરી શકીએ, એ બધા જે કંઈ ગ્લોબલ પ્રેક્ટિસીસ ધીમે ધીમે લાવવા માટે બહુ સારી રીતે પ્રયત્નો ચાલી રહ્યા છે, અને એનું પણ ધીમે ધીમે રિઝલ્ટ પણ મળી રહ્યા છે. સિમિલરલી અર્બન ડેવલપમેન્ટમાં આપણે સ્વચ્છ ભારત મિશનની વાત કરીએ તો જે 21-22માં જેટલા પ્લાસ્ટિક વેસ્ટ જનરેટ થતા હતા, પણ નાવ એના કરતાં ઓછું થઈ ગયું છે. આઈ થિંક 3.13 થી લઈને અત્યારે 2.something લાખ ટનનું પ્લાસ્ટિક વેસ્ટ છે. દેટ મીન્સ આ બધા પ્રયત્નોથી, બધા ફ્રોમ એવરી સિટીઝન ટુ ધ ગવર્મેન્ટ, એ બધાના સહિયારુ પ્રયાસથી આ કરી રહ્યા છે. એવું નથી કે સરકારે કંઈ કર્યું અને આ થઈ ગયું. તો મારે એ ફોકસ કરવાનું છે કે એક સિટીઝનનું કોન્ટ્રીબ્યુશન, એક સિટીઝન કચરા નહીં નાખે, એક સિટીઝન રિસાયકલિંગ કરે, એક સિટીઝન આજે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાગળની થેલી લે, તો એમાં ઓવરઓલ સોસાયટીને અને આપણા આ બધા ટાર્ગેટ્સને બહુ સારી રીતે આપણે અસર કરી શકીએ. મેમ, આ વખતે જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હતો એનો એક મુદ્દો જે હતો કે હવે પ્લાસ્ટિક ફ્રી થવું છે. ગુજરાત અને ખાસ કરીને ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયા સૌથી હાઈએસ્ટ કન્ઝમ્પશન કરતો દેશ છે પ્લાસ્ટિકનો. પણ એ ગોલ કેવી રીતે? કારણ કે આપણે આપણી આસપાસ કેટલું બધું પ્લાસ્ટિક જોઈ રહ્યા છે. તો તમને શું લાગી રહ્યું છે કે શું કરવું પડશે? કારણ કે પબ્લિકની ભાગીદારી પણ એટલી જોઈશે.
સિસ્ટમ કામ કરી રહી છે પણ પબ્લિક જ કોઈ પણ જાહેર સ્થળે પ્લાસ્ટિક નાખી દેશે, પ્લાસ્ટિકનો ઉપયોગ કરશે. હજી પણ શાકભાજીની લારી પર જાઓ એટલે મહિલાઓ જબલું આપો એ રીતની વાત કરતી હોય છે. એટલે સિંગલ યુઝ પ્લાસ્ટિક પણ અત્યારે એટલું જ બેફામ વેચાઈ રહ્યું છે. એટલે કેવી રીતે આને પહોંચી વળવાનું? એમાં બે પ્રકારના રૂલ્સની જે રીતે જુએ તો રેગ્યુલેટરી એસ્પેક્ટ્સ છે, પણ રેગ્યુલેટરી એસ્પેક્ટ્સ બિયોન્ડ અ પોઈન્ટ એ ઇમ્પ્રેક્ટિકલ થઈ જાય છે, કેમ કે બધે જઈને રેડ પાડો ને બધું કરો ને પછી એમાં બીજા બધા પાસાઓ પણ આવી જાય છે. અને અલ્ટિમેટલી લોકો આ કેમ કરી રહ્યા છે? બિકોઝ એમને ઇધર અવેરનેસ નથી કે આ કરવાથી કંઈક, ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે એવા પણ રિસર્ચર્સ જોઈ રહ્યા છે જે બહાર આવી રહ્યા છે કે ઇવન જે માઇક્રોપ્લાસ્ટિક્સને આપણને હેલ્થને આ હદ સુધી હાર્મ કરે છે કે ઇવન કાર્ડિયક ઇશ્યુઝ થઈ શકે બિકોઝ માઇક્રોપ્લાસ્ટિક્સ આપણા બોડીમાં ઘૂસી જાય તો માઇક્રોપ્લાસ્ટિક્સ છે. અને ઇવન પ્લાસ્ટિક વેસ્ટના કારણે જે આપણે તળાવોને, ઓશિયન્સને અને ઇવન એનિમલ લાઈફને ને વાઇલ્ડ લાઈફને ઇવન ઇકો ટુરિઝમ સ્પોટ્સમાં આપણે આ બધા પ્લાસ્ટિક જોઈ રહ્યા છીએ. સિટીઝમાં તો મોટો પ્રશ્ન છે. તો ધીસ ઇઝ સમથિંગ કે ધીમે ધીમે લોકોને અવેર કરી અને એ થોડા સ્લો પ્રોસેસ છે, પણ આ સ્લો પ્રોસેસ સસ્ટેનેબલ રહે છે. આપણે એક ઝટકામાં એ આજે કંઈ કેમ્પેન કર્યું ભૂલી ગયા, દેટ ઇઝ નોટ, એનાથી કંઈ રિઝલ્ટ નહીં મળે. પણ વી હેવ હોપ ઇન ધ નેક્સ્ટ જનરેશન. આપણે અત્યારે જે સ્કૂલમાં જતા જે બાળકો છે, કેમ કે ઇવન એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ને ઓલ ડિપાર્ટમેન્ટ્સ એ બધા કામ કરી રહ્યા છે. ફક્ત ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ અને અર્બન ને પંચાયત એવા નથી, બધાનું આ એક મેન્ડેટ છે કે આપણે ક્લીન એર માટે કામ કરીએ. અર્બન ફોરેસ્ટ માટે બહુ હેવી અત્યારે ભાર મૂકવામાં આવે છે. આપણે ઇવન નાના નગરપાલિકાઓમાં અર્બન ફોરેસ્ટ, મિયાવાકી ફોરેસ્ટ, એટલે એના કારણે થોડું માઇક્રો ક્લાઇમેટ ચેન્જ થાય, ટેમ્પરેચર ઓછું થઈ જાય. અને અત્યારે બહુ હેવી ફોકસ છે વોટર રિચાર્જ, વોટર રિજુવિનેશન, વોટર બોડી રિજુવિનેશન, ઇવન જૂના વાવો, ખંભાતી કૂવા એ બધાને રિજુવિનેટ કરીને અને ત્યાંના પણ લોકલ પબ્લિકને જોડે રાખીને આપણા પદાધિકારીઓ છે, ઇલેક્ટેડ લીડર્સ થકી અમે બહુ ટ્રાય કરીએ છીએ કે કેમ કે એમના પણ વિઝન અમુક વખત અમારા કરતાં સારા હોય અને કેમ કે લોકલ બધા ઇશ્યુઝ એમને વધારે ખબર હોય, તો એ બધાને સાથે રાખીને ધીસ ઇઝ એ પોલિસી ઇનિશિયેટિવ્સ બધા છે. પણ ધીમે ધીમે દાખલા તરીકે એક પેડ માં કે નામ કર્યું અને અર્બન ફોરેસ્ટ કરી, પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ માટે અત્યારે બહુ હેવીલી આ વર્ષનું ટાર્ગેટ આપીને પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ, રિક્રિએશન એરિયાઝ એ બધા કામ ચાલી રહ્યું છે. બિલકુલ મેમ, આ તમે જેટલી પણ વાત કરી રહ્યા છો એમાં મહાનગરપાલિકાઓનો રોલ બહુ મોટો થઈ જાય છે. હજારો કરોડનું બજેટ એલોકેટ કરવામાં આવે છે. એમાં સ્વચ્છ ભારત મિશન આવી ગયું, પછી લોકોને જે સુવિધાઓ આપવાની છે, નળ, ગટર અને રસ્તા, અને હવે આપણે શુદ્ધ પાણી પણ લઈ લઈએ, એની પણ ક્યાંક પરિકલ્પના ઘણી બધી હોય છે લોકોના મગજમાં. તો કોર્પોરેશન આદર્શ કામ કરી રહી છે કે કેમ? એ ટ્રાન્સપરન્સીથી વહીવટ થઈ રહ્યો છે કે કેમ? જે બજેટ એલોકેટ થયું છે એ યોગ્ય જગ્યાએ તેનો ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ? એનું મોનિટરિંગ કઈ રીતે થતું હોય છે અને ક્યાં એના પણ ચેલેન્જીસ તમને નડી રહ્યા છે? કોર્પોરેશન્સ પોતાની રીતે એક સ્વનિર્ભર અને સેલ્ફ એડમિનિસ્ટ્રિંગ બોડીઝ હોય છે, કેમ કે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં એ રીતના 3 ટિયર સિસ્ટમ હોય છે. એક અર્બન લોકલ બોડી હોય છે અને પછી જે એક નગરપાલિકા હોય, પછી કોર્પોરેશન હોય, પછી અહીંયા સ્ટેટ લેવલથી હોય. અને એમાં કોર્પોરેશન્સના સ્ટ્રેન્થ એ છે કે એ લોકો પબ્લિક જોડે એક વોર્ડના એમના પદાધિકારી છે અને એ લોકો જોડે ટચમાં છે, એટલે પબ્લિક જ એમને ચૂંટાઈને રાખે છે. તો એ રીતનું એક ડાયરેક્ટ ડીલિંગ વિથ ધ પબ્લિક છે. તો એમની પોલિસી, એમના જે બજેટ, એમના પ્રાયોરિટીઝ, એ બધું પબ્લિકનું બધું વ્યૂઝ ઓટોમેટિકલી આવી જતા હોય ઇન એ કોર્પોરેશન. અને બહુ સારી રીતે અત્યારે ફોર એક્ઝામ્પલ સ્વચ્છ ભારતમાં પણ, સર્વેક્ષણમાં પણ સુરત ઇઝ ઓલવેઝ ડુઈંગ વેરી વેલ. અને મોટાભાગના ફોર એક્ઝામ્પલ અમુક ક્લાઇમેટ એક્શન પ્લાનમાં રાજકોટ ઇઝ ડુઈંગ વેલ. એટલે અલગ અલગ સિટીઝના બહુ સારા એક્ટિવિટીઝ છે અને સિદ્ધિઓ પણ છે. અને આઈ થિંક ગુજરાતમાં સિટીઝ આર વેરી સ્ટ્રોંગ, બીજા સ્ટેટ્સના કમ્પેરિઝનમાં બહુ સ્ટ્રોંગ સિટીઝ છે. અને અત્યારે અર્બન ડેવલપમેન્ટ યરમાં એમનું આખું ફ્યુચર રોડમેપ અને પ્લાન
એ પણ આપણે બનાવી રહ્યા છે. અને ગુજરાતમાં આટલું બધું સપોર્ટ ને ટેકો છે ફોર અર્બનાઇઝેશન માં કેવી રીતે આપણે કોપ કરીએ ને કેવી રીતે આગળનું 10 વર્ષ 20 વર્ષ આગળ વિચારીને પ્લાન કરીએ. તો નવા જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એકચ્યુઅલી નગરપાલિકાસને જે મ્યુનિસિપલ કોર્પોરેશન, ત્યાં પણ ખૂબ સારા ફંડ ઇન્ફ્યુઝ કરી, ત્યાં સિનિયર આઈએએસ ઓફિસર્સને કમિશનર્સમાં રાખીને આ નાના શહેરોને પણ કોર્પોરેશન્સ સ્વરૂપે આપણે ડેવલપ કરવાનું આખું જે ઇનિશિયેટિવ ગુજરાત સરકારે લીધું છે, દેટ ઇઝ અ વેરી ગુડ એન્ડ વેરી ઇનોવેટિવ અને એક બોલ્ડ સ્ટેપ ફ્રોમ ધ સ્ટેટ ઓફ ગુજરાત. મેમ, બોલ્ડ સ્ટેપથી એ વાત પણ છે કે સસ્ટેનેબલ લિવિંગની આપણે વાત કરી રહ્યા છીએ, ઘણી મોટી વાતો થઈ રહી છે, પણ હજી વોટર લોગિંગ એ બહુ મોટો ઇસ્યુ ગુજરાતના મોટા શહેરોમાં છે. ઇફ યુ આર લિવિંગ ઇન અ ઇલાઇટ સોસાયટી તો પણ તમારે પાણી ભરાશે એનો સામનો કરવાનો જ છે, રસ્તા ખરાબ થશે એનો સામનો કરવાનો જ છે. તો શું એને લાઈફસ્ટાઈલનો ભાગ ગણી લેવાનો એવું લોકો સમજવા માંડે? એમાં પણ સ્ટેક હોલ્ડર્સ ઘણાના આમાં રોલ છે. ફોર એક્ઝામ્પલ, આપણે આડેધડ પ્લાસ્ટિક મૂકીએ, ઘણા બધા લોકોને એવી ટેવ છે કે ગમે તે સાઈડથી ગટર જતા હોય તો, નહીં તો પછી મેનહોલ કે જ્યાં પોસિબલ હોય કંઈ પાણીનું વહેણ હોય તો ત્યાં પછી નાખી દે પ્લાસ્ટિક. એ બધું જઈને એ ડ્રેનેજ લાઇનમાં ભરાય. પછી એમાં આખું ક્લિનિંગનું જે કામ છે એમાં કદાચ રહી જતા હોય કે વધારે ચોકઅપ થઈ જતા હોય તો નેચરલી ફ્લડિંગ થાય. પણ એ બધામાં આપણે એમરજન્સી સેનિટેશન યુનિટ્સની પણ રચના કરી છે, અલગ અલગ કોર્પોરેશન્સમાં ચાલુ છે, નગરપાલિકામાં ચાલુ છે. એટલે ચોમાસા પહેલાં જેટલું થઈ શકે બધા. હવે એ પણ એક વિઝન આપણે રાખીએ છીએ કે હવે આ બધા મશીનથી આ બધા જે મેનહોલ જે કહેવાય એને મશીન હોલમાં કન્વર્ટ કરવાનો છે. ધીઝ મશીન્સ શુડ ક્લીન. એટલે એના માટે એમરજન્સી સેનિટેશન યુનિટ્સ પણ ધીમે ધીમે આપણે આખા સ્ટેટમાં રોલ આઉટ કરી રહ્યા છે. અને ઓરિજિનલ પ્લાનિંગમાં પણ અમુક સોસાયટીઝમાં ઇસ્યુ થાય છે કે લોકોને અત્યારે એ પેવર બ્લોક ને કોન્ક્રીટ ગમે, કેમ કે સાફ રાખવા ઇઝી છે. અને ઘણા બધા લોકો ઇલીગલી એમના જે પાણીનું કુદરતી વહેણ છે એ બધું બંધ કરીને પછી આખું કોન્ક્રીટ કરી નાખે છે. તો એ પણ જ્યારે કોઈ પ્લાન બનાવે, કોઈ આર્કિટેક્ટ હોય, કોઈ બિલ્ડર હોય, કોઈ સોસાયટી હોય, પોતાની રીતે પણ ધ્યાન રાખવાનું હોય છે કે મારા આ બધું કરવાથી આ રીતની મુશ્કેલી ના પડે. ફક્ત મારું કન્વિનિયન્સ નહીં જોવાનું, મારે પણ સમાજની, સોસાયટીની, સિટીની બધાની કન્વિનિયન્સ જોઈને પછી એ પ્રમાણે લીગલી જ મારે કામ કરવાનું છે. એટલે આમાં પાણીનું વહેણ આપણે બંધ કરી દઈએ તો સ્વાભાવિક છે કે ફ્લડિંગ થશે. બિલકુલ. ફ્લડ ફ્રી સિટીની પણ વાત થઈ રહી છે. કેવી રીતનું એનું મેનેજમેન્ટ તમારા વિભાગ દ્વારા કરવામાં આવે છે? આમાં બહુ સારું કામ અત્યારે ઇવન જ્યાં ટ્રેડિશનલી ફ્લડિંગ ચાલે છે એમાં લો લાઇંગ એરિયાઝ માટે પ્રી મોન્સૂન પ્લાન બધાએ બનાવી રહ્યા છે અને ઓલરેડી અમલ કરી રહ્યા છે. ક્લિનિંગ, ટ્રી ટ્રીમિંગ અને વલ્નરેબલ પોઈન્ટ્સ, બ્લેક સ્પોટ્સ આઈડેન્ટિફાઈ કર્યા છે. બરોડા જેવા સિટીઝ તો ખૂબ સારી રીતે બહુ લાંબા ગાળાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને એના ફર્સ્ટ ફેઝ અત્યારે અમલમાં છે. એટલે એ બધા જે અનુભવો છે અને ક્લાઇમેટ ચેન્જના કારણે કે વોટ એવર બી ધ રીઝન આપણે અત્યારે ક્લાઉડ બર્સ્ટ જોવા મળી રહ્યા છે. અચાનક વિધિન 1 ડે એક મહિનાનું વરસાદ પડી રહ્યા છે. તો એ બધું એકચ્યુઅલી કુદરતના એક એક્ટ ઓફ ગોડ છે. તો એના માટે આપણે બિયોન્ડ અ પોઈન્ટ આપણે તૈયારી રાખવી જોઈએ. ઇવન ડિઝાસ્ટર મેનેજમેન્ટની આખી જે વ્યવસ્થા છે, આપણે અલગ અલગ મશીનરી છે, મેનપાવર છે, ટ્રેન્ડ મેનપાવર છે, એ બધું પણ સાથે પ્રી મોન્સૂન કામગીરી તરીકે આપણે તૈયારી રાખી રહ્યા છે અને ભવિષ્યમાં એનું પણ સ્ટ્રેન્થનિંગ માટે પ્લાનિંગ કરી રહ્યું છે. બિલકુલ. મેમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત કરીએ તો કોઈક પ્રોજેક્ટ અમલમાં આવતા ધીરજની પરીક્ષા થઈ જાય છે અને એ સમય દરમિયાનની જે હેરાનગતિ હોય છે એ પણ ક્યાંક એક સામાન્ય માણસ જે રોજ એક જગ્યાએથી ઓફિસ જાય છે કે પોતાના રોજિંદા કામે જાય છે તો એને પણ ડેવલપમેન્ટ જોઈએ જ છે. પણ જે કામોમાં ગતિ ઓછી હોવાની ફરિયાદો છે એને કેવી રીતે તમે ઓવરકમ કરો છો? અમુક વસ્તુઓમાં એક ગિવન છે કે આપણે વિધાઉટ રોડ ડિગ કર્યા વગર આપણે સ્ટોર્મ વોટર ડ્રેન નહીં નાખી શકીએ. એક આખું બધું રોડ ક્લોઝ ઓફ ડાયવર્ઝન આપ્યા વગેરે રોડનો સ્ટ્રેન્થનિંગ કે રિસર્ફેસિંગ નહીં કરી શકીએ. પછી ડાયવર્શન કરવું પડે, પછી આ ચાલવામાં મુશ્કેલીઓ થાય. એ બધું ધીસ ઇઝ ઓલ પાર્ટ ઓફ ધ થિંગ.
પણ આપણે અત્યારે બહુ ટ્રાય કરી રહ્યા છે કે સારા ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સીસ આમાં આવે અને ફેઝ વાઇઝ પણ પ્રોજેક્ટ્સ મંજૂર થાય તાકી એક સાથે એક આખી સિટી પેલું આખું ખોદાઈ જાય ને એવું ના થાય અને એ રીતનું મેક્સિમમ ટ્રાય કરી રહ્યા છે ને જ્યાં પબ્લિકને કંઈક મુશ્કેલી હોય ત્યાં એટલીસ્ટ વી આર આપણા ઓફિસર્સને બધાને સેન્સિટાઇઝ કરી રહ્યા છે કે પદાધિકારીને બધા જનતાને મળી એમની ગ્રીવન્સીસ કંઈક હોય તો વી નીડ ટુ એઝ મચ એઝ પોસિબલ કેમ કે પ્રોજેક્ટે કરવાનું છે જલ્દી પતાવવાનું હોય છે ટાઈમ લાઇનની અંદર પણ એટ ધ સેમ ટાઈમ મિનિમાઇઝ ધ ઇન્કન્વીનિયન્સ તો અમુક એક આમાં બેલેન્સ રાખીને ચાલવું પડે છે. બિલકુલ. મેટ્રો સિટી, સ્માર્ટ સિટી અને ગિફ્ટ સિટી. ગિફ્ટ સિટીનું નામ પડતાની સાથે જ માત્ર ગુજરાત કે ભારત નહીં, જે બહારના દેશો છે એના પણ કાન સરવા થઈ જાય. કારણ કે જે રીતે આખું પરિપ્રેક્ષ્ય અથવા તો જે આખું દ્રશ્ય બતાવવામાં આવી રહ્યું છે અને આવો ડાયનેમિક પ્રોજેક્ટ જો ગુજરાતને મળતો હોય, ગુજરાતનો ન્યૂ ઇન્ડિયાનું જે સપનું છે એ ગુજરાતમાં રહીને પૂરું થતું હોય, કેવી રીતે જુઓ છો? કારણ કે હવે તો તમે ખૂબ નજીકથી એના વિશે કામગીરી કરી રહ્યા છો. જી, ગિફ્ટ સિટી એક બહુ વિશનરી અને એક બહુ એમ્બિશિયસ પ્રોજેક્ટ છે જેમાં ખૂબ સારી રીતે અત્યારે કામ આગળ વધી રહ્યા છે. બહુ સિનિયર અને એક્સપિરિયન્સ્ડ જે લીડર્સ ગિફ્ટ સિટીનું આખું પ્રોજેક્ટ આગળ લઈ રહ્યા છે અને અમને પણ આમાં એક નાનો એક ફાળો આપવાનો એક મોકો મળ્યા છે. અમારા માટે એક પ્રિવિલેજ છે અને એમાં ખૂબ સારી રીતે ઇન્ટરનેશનલ એન્ગેજમેન્ટ્સ, અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીઝ અને અલગ અલગ ફોરેન કંપનીઝને આખું ભવિષ્યમાં એક ઇન્ટિગ્રેટેડ એક ફિનાન્શિયલ હબ બનવાની એક ખૂબ પોટેન્શિયલ ધરાવે છે અને એ બહુ ફ્યુચરિસ્ટિક વિઝન છે જે હવે વર્ષો પછી જે થશે અત્યારે આપણે ફક્ત ઇન્વિઝન જ કરી શકીએ પણ ત્યારે એ જ્યારે એકચ્યુઅલી ઇન ઇટ્સ ફૂલ ફોર્મ આવશે તો હું માનું છું કે ઇટ વુડ બી અ ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર યુથ એન્ડ પ્રોફેશનલ્સ ફ્રોમ ધ હોલ વર્લ્ડ. એમને ત્યાં આકર્ષિત કરશે. મારી પાસે એક છે આંકડો, અત્યારે 3400 એકર્સમાં આઈ ગેસ એનો વિકાસ થઈ રહ્યો છે અને ટોટલ ગ્રોથ ઓરિએન્ટેડ એનો અપ્રોચ છે અને લગભગ 500+ કંપનીઝ ત્યાં આવવા માંગે છે અને 26,000 જેટલા એમ્પ્લોઈઝ ત્યાં કામ કરી શકે એવી ઓપોર્ચ્યુનિટી પણ ક્રિએટ થઈ રહી છે. તો એવું લાગી રહ્યું છે કે ગિફ્ટ સિટી એક એવું હબ બનશે કે જે બેંગલુરુ, પુણે કે પછી હૈદરાબાદ જેવા સિટીઝને ક્યાંક બીટ કરી શકે. એનાથી પણ આગળની એક વાત કહું કે વિદેશી જે વિદ્યાર્થીઓ છે, યંગસ્ટર્સ છે, એ લોકો ભારતના વિઝા માટે રાહ જોતા હોય. શું એવું કોઈ વિશાળ વિઝન અત્યારથી આપણે એ રીતના જ વિઝનથી જ આનું શરૂઆત કરી છે માનનીય વડાપ્રધાનશ્રીએ અને આ જ દિશામાં અત્યારે ગિફ્ટ સિટી આગળ વધી રહ્યા છે. બિલકુલ. યંગ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયાની આપણે વાત કરી રહ્યા છીએ. હમણાં થોડા દિવસ પહેલાં જ એક ઐતિહાસિક સિદ્ધિ જે એક મહિલા તરીકે મારે ખાસ કહેવી છે કે 2023ની જે આઈએએસ બેચ છે એમાં 41% મહિલા અધિકારીઓ જોવા મળીને એક ખૂબ જ સરસ તસવીર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે આપણે બધાએ જોઈ. કેવી પ્રાઉડ મુમેન્ટ એક. હું કેરલાથી બિલોંગ કરું છું અને ત્યાં તો ટ્રેડિશનલી મહિલાઓનું એમ બહુ ઇક્વાલિટી બહુ છે એટલે હું આ એક કલ્ચરમાં ગ્રોઅપ કરેલી છું. અહીંયા મને બહુ ખુશી થાય જ્યારે હું જોઉં કે અમારા મામલતદાર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, અલગ અલગ કાડરમાં જ્યારે લેડીઝ રિક્રુટ થઈને આવે, પોલીસમાં, ઇવન અમારા જે ઓફિસના જે સ્ટાફમાં હું જોઉં છું કે ધીમે ધીમે નંબર ઓફ, કેમ કે લેડી ફક્ત આઈએએસ બને એટલે આ એક સિદ્ધિ છે એવું નથી. લેડી વર્કફોર્સના ભાગ તરીકે ઓપનલી એમની રીતે ઇન્ડિપેન્ડન્ટલી કામ કરી શકે અને પગભર થઈ શકે, દેટ ઇઝ અ ગ્રેટ થિંગ. એટલે એ કોઈ પણ લેવલે કોઈ પણ મહિલા સારી રીતે કામ કરે, ડિલિવર કરે અને આ રીતનું કોન્ટ્રીબ્યુશન આપે તો મને ખૂબ ખુશી થાય છે અને હું માનું છું કે એઝ ધ ટાઈમ પાસીસ જે વિમન લીડર્સની સંખ્યા અને વિમન લીડર્સની કોન્ટ્રીબ્યુશન ઇન એવરી ફિલ્ડ, તમે આર્ટ લો, લિટરેચર લો, એડમિનિસ્ટ્રેશન લો, પોલિટિક્સ લો, જેમાં હોય, એન્ડ ઇન ઓલ, ઇવન ઇન શો બિઝનેસ, ઇન જર્નલિઝમ, એવરીથિંગ,
તો આ એક ખૂબ જોવા મળશે ભવિષ્યમાં, ઇન્ક્લુડિંગ ઇન ગુજરાત. અને મેમ એક ઇન્ટરેસ્ટિંગ મારે વાત કરવી છે કે સિવિલ સર્વિસીસમાં રિઝર્વેશન નથી હોતું અને એવા સમયે જ્યારે મહિલાઓ આટલું સારું કામ કરતી હોય, દીકરીઓ આટલું સારું કામ કરતી હોય, આ જે આંકડો જે શિફ્ટ થયો છે એના માટેના કારણો તમે શું ગણી રહ્યા છો? કેટલી અવેરનેસ આવી છે અને હજી કેટલી જરૂર છે? ઘણી બધી મહિલા યુપીએસસી એસ્પાયરન્ટ્સ પણ તમને સાંભળતી હશે, તો એમના માટે પણ એ જરૂરી માહિતી બની જશે. એટલે એક મહિલા તરીકે ફર્સ્ટ ઓફ ઓલ મારું આટલું જ એડવાઇસ છે કે તમે પોતાને મહિલા કરતાં તમે એક પ્રોફેશનલ તરીકે જુઓ. એક મહિલા તરીકે તમને દરેક બાબતમાં સ્પેશિયલ ટ્રીટમેન્ટ જોઈએ, સ્પેશિયલ બધું જોઈએ, એ રીતના તમે કોઈ પણ સિસ્ટમમાં નહીં કામ કરી શકો. ફર્સ્ટ બી પ્રોફેશનલ અને તમારા જેન્ડર ઇઝ સેકન્ડરી. તમે જે રીતે કામની ડિલિવરી કરી શકો, હવે એરફોર્સના પાયલટ્સ પણ છે મહિલા, તો સ્પોર્ટ્સમાં પણ છે, ઇન ધ હેવીએસ્ટ ઓફ સ્પોર્ટ્સ. યસ, સો દેર ઇઝ નથિંગ લાઇક દેટ. એટલે મહિલાઓ પણ આ રીતનું એક માનસિક રીતે ટ્યુનિંગ કરીને દે શુડ જે શોલ્ડર ટુ શોલ્ડર એ લોકો કામ કરશે તો કોઈ પણ ફિલ્ડ એવા નથી જેમાં મહિલા એક્સેલ નહીં કરી શકે. મેમ એક કોમન ક્વેશ્ચન મને તક મળી જ છે અને તમે પણ એ આખી પ્રોસેસમાંથી પસાર થયા જ હશો. જે ઇન્ટરવ્યૂઝ હોય છે યુપીએસસીના એ ઘણા નર્વસ કરી દે એવા હોય છે, તો તમારો પણ અનુભવ જો શેર કરી શકો, તમને કેવા ક્વેશ્ચન્સ પૂછ્યા હતા, તમે જ્યારે પેનલની સામે, બોર્ડની સામે બેઠા હતા ત્યારે કેવી તમારી લાગણી હતી, એ પણ જાણવા માંગીશું. ઇન્ટરવ્યૂ મેં 2 વખત ઇન્ટરવ્યૂ એટેન્ડ કરી હતી. ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂ એટેન્ડ કરી હતી તો વધારે ટેકનિકલ ક્વેશ્ચન્સ ને એવા બધા હતા, તો એ ઇન્ટરવ્યૂમાં માર્ક્સ બહુ સારા નહોતા આવ્યા અને એ આટલું એક સારું એક્સપિરિયન્સ નહોતો. પછી સેકન્ડ ટાઈમ એટલે ક્વેશ્ચન્સ જાણી શકું છું એ શું હતા? એ બહુ ટેકનિકલ એજ્યુકેશન બાબતે, કેમ કે મારા MBAનું ક્વોલિફિકેશન છે, તો એમાં MBAનું કયા રેગ્યુલેટરી બોડી છે અને એના વિશે ડીપમાં બહુ પર્સનલ ક્વેશ્ચન્સ બહુ નહોતા. પછી સેકન્ડ ટાઈમ જ્યારે વાત કરી તો અમુક મેં જે આર્ટિકલ્સ ન્યૂઝપેપરમાં લખ્યા હતા એ વિશે, એ મુદ્દાઓ ઉપર, વિમન્સ એમ્પાવરમેન્ટ ઉપર અને એવા પ્રશ્નો હતા જે બહુ થોડા નિખાલસતાથી અને એક નેચરલ કોન્વર્સેશન સ્વરૂપે બહુ એક સારા વાતાવરણમાં થોડુંક આ રીતનું હતું અને એમાં મને બહુ એક પોઝિટિવ ફિલિંગ આવ્યું અને એમાં માર્ક્સ પણ સારા આવ્યા હતા. બિલકુલ. અને કેવી રીતે ગોલ્સ ક્લિયર રાખવા, ફોકસ રહેવું, એના વિશે પણ કંઈક કહી શકો તો? એ તો આઈ થિંક અત્યારની જે ન્યૂ જનરેશન અમારા કરતાં એ વધારે સારી રીતે બધું હું જોઉં છું કે લોકો વધારે ફોકસ છે, એમને શું કરવું છે, શું નથી કરવું, બહુ ક્લેરિટી સાથે આગળ વધે છે અને એ જ રીતે બધા યંગસ્ટર્સ આગળ વધવું જોઈએ. પણ એટ ધ સેમ ટાઈમ આપણી જે બધી જવાબદારીઓ છે ટુવર્ડ્સ અવર ટીચર્સ, અવર પેરેન્ટ્સ, અમારા વડીલો પ્રત્યે, અમારા ફ્રેન્ડ્સ પ્રત્યે, અમે એમ જસ્ટ એક મોબાઈલ ટોટિંગ સેલ્ફિશ ગ્રુપ ના થાય. એટલે આપણે સમાજ માટે, એન્વાયરમેન્ટ માટે, એનિમલ્સ માટે, બધા માટે એક આ રીતનું એક સોશિયલ હ્યુમન બિંગ એક સોશિયલ એનિમલ છે, ભૂલ્યા વગર આપણે બધાને સાથે લઈને ફોર ધ બેનિફિટ ઓફ ઓલ આપણે કામ કરીએ તો ખૂબ મજા સાથે આપણે આ જિંદગીમાં આગળ વધી શકીએ. મેમ, ઓવરઓલ અત્યારની તમારી કામગીરી, પ્રીવિયસ કામગીરી, ગુજરાતને કેવી રીતે જુઓ છો અને ગુજરાતનું ભવિષ્ય કઈ રીતે જુઓ છો? ગુજરાત એક બહુ રેસિલિયન્ટ અને બહુ પોટેન્શિયલવાળા સ્ટેટ છે. લોકો પણ બહુ મહેનતુ છે અને એમને કોઈ પણ મિનિમમ ઓપોર્ચ્યુનિટીમાંથી મેક્સિમમ બેનિફિટ લેવાની ક્ષમતા ધરાવતા લોકો છે. અને ગુજરાતમાં પણ અલગ અલગ એરિયાઝમાં અલગ અલગ સ્ટ્રેન્થ્સ હું જોઉં છું. સાઉથ ગુજરાતમાં કલ્ચર ડિફરન્ટ છે, નોર્થમાં થોડા ડિફરન્ટ છે, કચ્છમાં પણ અલગ અલગ પ્રકારનું છે. અને ગુજરાત ઇઝ એક વિશાળ કલ્ચરલ કેનવસ છે અને અલગ અલગ ડાયલેક્ટ છે અને બહુ બ્યુટિફુલ ક્રાફ્ટ્સ છે અને બહુ એમ સુંદર નેચરવાળા પબ્લિક છે જે અમે બહારથી આવીએ છીએ તો પણ હળીમળીને અમારા જોડે રહે. મેમ, ગુજરાતી ફૂડ સૌથી ફેવરેટ કયું છે? ગુજરાતી ફૂડમાં મોરલેસ બધું, કેમ કે અલગ અલગ એરિયામાં
અલગ અલગ ટાઈપના ક્વિઝિન મેં ટેસ્ટ કર્યું છે અને બધે આઈ એન્જોય સ્વીટ ડિશિસ વધારે એન્જોય કરું છું. કેરાલિયન ફૂડ મિસ કરો? મને કેરલાના ફૂડ તો અમે બનાવીએ છીએ ઘરે એટલે પણ ડેફિનેટલી અમે મિસ કરીએ. બિલકુલ મેમ, ઘર તો ઘર છે. બિલકુલ. કેટલું કનેક્ટ કરી શકો અને તમારી આખી કારકિર્દીમાં કેરલાનું ક્યાંક તો ઇન્ફ્લુઅન્સ હશે? હા, એ તો બહુ મોટી થઈ કેરલામાં જ, એટલે મૂળ તો હું ત્યાંની જ છું, તો ડેફિનેટલી એ તો મારા બ્લડમાં છે. ઇટ ઇઝ માય હોમ અને એવરી મોમેન્ટ આઈ મિસ માય હોમ. પોતાને ક્યાં જોઈ રહ્યા છો અને આગળ કેટલી સેવા કરવી છે પબ્લિક માટે? શું અપ્રોચ છે તમારો? મારા નેચરમાં આટલું બધું પ્લાનિંગ સાથે આગળ વધીએ, રાધર આઈ પ્રિફર ટુ લીવ ઇન ધ પ્રેઝન્ટ. જે અત્યારે હું કરું છું સારી રીતે કરે અને સિન્સિયરિટીથી કરે અને હેપીલી કરે, પોઝિટિવ એટીટ્યૂડથી કરે, તો આગળ જે વર્ષો આવશે, દિવસો આવશે, એ પણ સારા થશે અને આવા જ ઓપોર્ચ્યુનિટીઝ આવતા જ રહેશે એવું હું વિશ્વાસ કરું છું. થેન્ક યુ સો મચ મેમ, તમે આટલો સરસ સમય આપ્યો. કારણ કે એક સિવિલ સર્વન્ટનો ટાઈમ એનો પોતાનો નથી હોતો, પબ્લિક માટેનો હોય છે. પણ ઘણી બધી પબ્લિક સેન્ટ્રિક વાતો થઈ અને અમારા જે વ્યૂઅર્સ છે એને પણ ઘણું બધું સમાધાન મળ્યું હશે કે સિસ્ટમની અંદર પણ કામગીરી થઈ રહી છે. ક્યાંક અમારી પણ ફરજ બને છે કે સિસ્ટમને સપોર્ટ કરીએ, કોઓપરેટ કરીએ અને ક્યાં એક સ્વચ્છ સમાજ, એક સારો સમાજ અને સારો રાજ્ય કે સારો દેશ બની શકે એના પ્રયત્ન કરવા જોઈએ. એ બધા અને બસ મારી અભ્યર્થના છે કે આ એક જે પગલાં લઈ રહ્યા છે સરકાર તરફથી, માનની વડાપ્રધાન શ્રી તરફથી, અમારા સીએમ સાહેબ તરફથી એન્ડ ફ્રોમ ઈચ વન ઓફ અસ, એટલે એમાં આ એક સિટીઝનનું મોટું કોન્ટ્રીબ્યુશન છે. તો કોઈ પણ સિટીઝન કે યુથ કે વડીલ એવું ના કહે કે અમારા એક કરવાથી શું ફાયદો, આ તો કચરા બધા નાખે છે, અમારા ના નાખવાથી શું ફાયદો. પણ આ એક પર્સનથી આ આખી કેમ્પેન અને પોતપોતાના લેવલે જે નાના ફ્રેન્ડ્સ ગ્રુપ છે, સોસાયટી છે, ક્લબ છે, એમાં આ બધી જે એક્ટિવિટીઝ કરીને થોડું આનું વ્યાપ વધારવા અને સ્પીડ વધારવા આ બધી કેમ્પેન્સની, એવી મારી ખાસ અભ્યર્થના છે. થેન્ક યુ સો મચ મેમ. તો સારું જીવવાનું સપનું તમારું મારું બધાનું છે, પણ સારું સપનું ક્યારે સાકાર થાય? જ્યારે સિસ્ટમની સાથે રહીને અને સિસ્ટમને કોઓપરેટ કરીને આપણે પણ આપણી ફરજ નિભાવીએ એક નાગરિક તરીકે. સિવિલ સર્વન્ટ્સ ઘણા બધા પડકારોની વચ્ચે પણ એવી કામગીરી કરતા હોય છે ધરાતલ પર કે જે પબ્લિકને ઉપયોગી હોય અને પબ્લિકને સુવિધાયુક્ત જીવન મળી રહે એના માટે ઉપયોગી હોય. તો આજનો જે એપિસોડ છે એ જ રીતે કન્ક્લુડ કરીશું કે બધા એકબીજાને સમજીએ અને એક સાથે વિકસીએ અને જે સારા જીવનનું એક સપનું જોયું છે એને એક સાથે જીવીએ. નમસ્કાર.